લીલી દ્રાક્ષમાંથી સૂકી દ્રાક્ષ બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ દ્રાક્ષને ધોઈને સાફ કરી લીધી છે. તો હવે એને આપણે બાફી લેવાની છે. તો અહીંયા મેં પાણી ગરમ મૂકી દીધું છે. તો પાણી આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે દ્રાક્ષને એડ કરી લઈશું અને દ્રાક્ષને આપણે બફાવા દેવાની છે. જેમ જેમ દ્રાક્ષ આ રીતે ઉપર આવતી જાય બફાઈને, એમ આપણે એને ઝારાની મદદથી કાઢતું જવાનું છે. તો આ રીતે જેમ દ્રાક્ષ ઉપર આવે એમ આપણે એને કાઢી લઈશું. તો અહીંયા એક કાણાવાળા વાસણમાં આપણે એડ કરીશું, જેથી કરીને પાણી બધું નીતરી જાય. તો આ રીતે આપણે જેમ જેમ ઉપર દ્રાક્ષ આવે એમ આપણે બધી કાઢી લેવાની છે. તો દ્રાક્ષ આપણી બધી ઉપર આવી ગઈ છે. તો બધી દ્રાક્ષને આપણે કાઢી લઈશું. તો આ રીતે વાસણમાં મેં બધી દ્રાક્ષને કાઢી લીધી છે. તો હવે એનું પાણી નિતારીને આપણે એને કોટનના કપડા ઉપર સૂકવી લેવાની છે. તો આ રીતે આપણે એને એકદમ છૂટી છૂટી રહે એ રીતે આપણે ફેલાવી લઈને 2 દિવસ માટે સુકાવા દઈશું. 2 દિવસ બાદ તમે જોઈ શકો છો આપણી દ્રાક્ષ એકદમ સરસ રીતે સુકાઈને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે તમે 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો.